કચ્છના કારીગરને રાષ્ટ્રીય એવોર્ડ. ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય ન્યૂ દિલ્હી ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય એવોર્ડ અને સંત કબીર એવોર્ડ 2024ની જાહેરાત થઈ. તેમાં ભારત દેશમાં 24 એવોર્ડની જાહેરાત થઈ. તેમાં ગુજરાત રાજ્યમાંથી 3 કચ્છના કારીગરોને ભારત સરકાર મારફતે વણાટ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર થયો છે. જેમાં ભુજોડી ગામના શ્રીમતી દીનાબેન રમેશભાઈ વણકર તથા કુકમા ગામના સામતભાઈ તેજસીભાઈ વણકર તથા ગામ ડોણ તાલુકો માંડવીના ભોજરાજભાઈ દામજીભાઈ ધોરિયા આ ત્રણેયના હાથ વણાટના નમૂના ઉપર પસંદગી થઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર એક મહિલા વણકર કારીગરને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે. તે દીનાબેન છેલ્લા 22 વર્ષથી વણાટ ક્ષેત્રે જોડાયેલા છે. દીનાબેનનો જન્મ કોટાઈ ગામ તાલુકો ભુજ કચ્છ વણકર સમાજમાં થયો હતો. તે નાનપણથી તેના પિતા મેઘજીભાઈ વણકર 1995માં રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરેલ. તેના કારણે દીનાબેન બાળપણથી જ વણાટ ક્ષેત્રે ઘણી રુચિ હતી. તેઓના અથાગ પ્રયાસ અને મહેનતથી તેઓ આજે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓએ રાષ્ટ્રીય પુરસ્કાર માટે જે નમૂનો બનાવ્યો હતો તેમાં કુદરતી રંગનો ઉપયોગ કરી કચ્છ વુલન શાલ બનાવી હતી, જેમાં તેમને 6 મહિનાનો સમય લાગ્યો હતો. આજે તેઓની આ મહેનત રંગ લાવી છે. તેમના પતિ રમેશભાઈ માવજી ખરેટ 2019નું રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે. મૂળ કુરન ગામ, હાલ કુકમાના સામતભાઈ તેજસીભાઈ વણકર, જેઓ ખરડદરીની વણાટ લુપ્ત થતી વારસામાં મળેલી ખરડ કલાને અથાગ પરિશ્રમ અને મહેનતથી જીવંત રાખી છે. તેમના પિતા તેજસીભાઈ ધનાભાઈને પણ સંત કબીર એવોર્ડ અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયેલ છે. જેઓએ તે કુદરતી રંગોનો ઉપયોગ કરી દેશી ઊનના કાર્પેટ ખરડ બનાવે છે. તેઓની આ કલા વિશ્વ ફલક સુધી પહોંચાડી છે. ગામ ડોણ તાલુકો માંડવી કચ્છના ભોજરાજભાઈ દામજીભાઈ ધોરિયા, તેઓ રાજાશાહી વખતના આ મશરૂ વિદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં માંગ હતી. તે વખતે વણાટકામ કરતા કચ્છના ઘણા વણકરો સાથે જોડાયેલા હતા, પણ હાલ ઘણા ઓછા પ્રમાણમાં આ કામ થાય છે. તેના માટે અથાગ પરિશ્રમથી ભોજરાજભાઈએ ચાલુ રાખેલ છે. તે પોતે પોલિયોગ્રસ્ત છે, છતાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના વારસામાં મળેલી કલાને જીવંત રાખવા પ્રગતિ કરી અને ખૂબ જ મુશ્કેલીઓ વેઠી અને આ સફળતા હાંસલ કરી છે. અને આમ સમગ્ર ગુજરાતમાં કચ્છમાં ગણ્યા ગાંઠ્યા કારીગર છે. 7મી ઓગસ્ટ હેન્ડલૂમ ડેની ઉજવણી નિમિત્તે ન્યૂ દિલ્હી ખાતે તેમને ત્યાં બોલાવી આ 3 કારીગરોને નેશનલ એવોર્ડથી સન્માનિત કરાશે. આ ખરેખર કચ્છ માટે ગૌરવની વાત છે. ગુજરાત રાજ્યમાંથી આપણા કચ્છના 3 વણકર કારીગરોનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે આ અનુસંધાને કચ્છના કારીગરોમાં એક ઉત્સાહ જાગ્યો છે, જેના કારણે આ દરેક કારીગરો નેશનલ એવોર્ડની શુભેચ્છા પાઠવી રહ્યા છે, તેવું અરુણ વણકરની યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છ કેરેટ ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા.